ચૈતર વસાવાથી ચેતી જાઓ, કહી રહ્યા છે છોટાઉદેપુર કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાઠવા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નસવાડી ખાતે પ્રથમ વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી। આ બેઠક ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સહપ્રભારી અંજના બેરવા, ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઉવેશ મંસૂરી, છોટાઉદેપુર યુથ કોંગ્રેસના પ્રભારી ભૈરવ બારિયા તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા, છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ નોફિલ મેમન વકીલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। બેઠક દરમિયાન તાલુકા અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। સાથે જ યુથ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે યુવાનોને સંગઠનમાં જોડાવા અને તળિયાના સ્તરેથી કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાઠવાએ ચૈતર વસાવાને લઈને આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા હતા। ચૈતર વસાવા જો પોતે સાચા અર્થમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મસીહા હોય તો તેમને અનુસૂચિ 5ની અમલવારી કરવા માટે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચેરપર્સન ચીફ આદિવાસી હોવો જોઈએ। એનામાં તાકાત હોય તો ગુજરાત વિધાનસભામાં મર્દાનગીથી આ અવાજને ઉઠાવવો જોઈએ। આજ દિન સુધી આ માંગ કેમ કરવામાં નથી આવી તેવું કોંગ્રેસના નેતાએ નરેન્દ્રભાઈ રાઠવાએ ચૈતર વસાવા ઉપર આક્ષેપ કર્યા હતા। ચૈતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી 14 જિલ્લાની અંદર 29 જાતિમાં વસતો સમાજ, 1,25,00,000 આદિવાસી સમાજની વસ્તી છે અને એ ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટની અંદર એક મસીહાની તોર પર એની ઓળખ લોકો કરી રહ્યા છે। તો સાચા અર્થમાં એ પોતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મસીહા હોય તો ગુજરાત વિધાનસભાની અંદર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન હેઠળ જે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ જે બનેલી છે એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર 15 ધારાસભ્ય અને 5 સોશિયલ એક્ટિવિસ્ટ 20 મેમ્બરની ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ બનેલી હોય એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચીફ ચેરપર્સન આદિવાસી જ હોવા જોઈએ અને ગુજરાત વિધાનસભાની અંદર આદિવાસી રિલેટેડ કોઈ પણ પ્રકારનું બિલ પાસ થાય તો એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર એનું એનાલિસિસ થાય અને એની ચકાસણી કરવામાં આવે અને આદિવાસીના હિતમાં જો બિલ હોય તો એ રાજ્યપાલના સુધી જાય અને રાજ્યપાલ એના પર મહોર મારી અને સીધી લીટીમાં જમીની લેવલ પર એ ધરાધર લાગુ થાય। અને જો આદિવાસી રિલેટેડ જે બિલ પાસ કર્યું એમાં જો આદિવાસીને નુકસાન કરતું બિલ હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલને લીલી ઝંડી નથી મળતી તો એ બિલ લાગુ પડતું નથી। તો ખરેખર ચૈતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટના મસીહા હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ ને ઠીકઠાક કરવા માટે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એમનો ચૂંટણી મેનિફેસ્ટો હતો। માની લો સરકાર તો નથી પણ જે પ્રમાણે તમારી સભીને સાપ છે તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચેરપર્સન ચીફ આદિવાસી હોવા જોઈએ, એના માટે વિધાનસભાની અંદર એને મર્દાનગીથી અવાજ ઉઠાવવો જોઈએ। પણ આજ દિન સુધી ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલને ઠીકઠાક કરી અને એનો ચેરપર્સન આદિવાસી માટે એને કોઈ દિવસ માંગ કરવામાં આવી નથી। નરેન્દ્રભાઈ, આદિવાસી વિસ્તારની અંદર જોવા જઈએ તો હાલ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીની સભાઓમાં લોકો વધુ જોવા મળે છે। ખાસ કરીને એમને એક હવા ઉભી કરી છે। શરૂઆતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીઓ પતી અને માત્ર ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બિલકુલ બેક ફૂટ પર આમ આદમી પાર્ટી આવી ગયેલું, પણ ધીરે ધીરે એ લોકો આદિવાસી વિસ્તારની અંદર જનજાગૃતિના કાર્યક્રમો કર્યા। હવે જનજાગૃતિનો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક છે ગુજરાતના આદિવાસીના હિત માટે લડતા સંગઠનના તમામ યુથ લોકો અને બીજી પાર્ટીના લોકો પણ ત્યાં એની સાથે જોડાય જનજાગૃતિની મિટિંગમાં અને એનું ટોટલ ઓર્ગેનાઇઝેશન આમ આદમી પાર્ટીના કાર્યકરો કરતા હોય છે અને એ જે કાર્યક્રમ કરે એમાં આદિવાસીઓને બંધારણમાં જે મળેલા અધિકારો છે એ મુદ્દા આધારિત ચર્ચા કરે તો લોકોને નવાઈ લાગે છે કે ગુજરાતના એક ધારાસભ્ય આદિવાસીના હિત માટે ખૂબ અવાજ ઉઠાવે છે એવી લોકોમાં મગજમાં જાય અને પછી લોકોએ એનાથી ઇન્સ્પાયર થઈને એમની સાથે સીધા જોડાતા હોય છે।